स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यः वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों ने सदैव भगवत स्मरण। भक्ति पोषण संपूर्ण भक्ति शास्त्र ने 101 ચંદ્રાવાળાના એક નાનકડા ગ્રંથમાં ખૂબ સુંદર રીતે અને સરળ રીતે સમાવીને આપણને પરમ આદરણીય પરમ ભગવદીય શ્રી દયારામભાઈએ દાન કર્યું છે. એના રસપાનના આપણા ક્રમમાં અત્યાર સુધીમાં આપણે 21 ચંદ્રાવાળાનું રસપાન કરી ચૂક્યા. ભક્તિના 9 પ્રકારો જે શ્રી ભાગવતના 7મા સ્કંદમાં પ્રહલાદજીએ બતાવ્યા. એ 9 પ્રકારોને અલગ અલગ એનો સ્વરૂપ, એનો મહિમા અને એના ઉદાહરણ સાથે શ્રી દયારામભાઈ આપણી આગળ પ્રસ્તુત કરી રહ્યા છે. ગયા અઠવાડિયે શ્રવણ કીર્તન પછી સ્મરણ ભક્તિ નું સ્વરૂપ સમજાવતો આપણે 21મા ચંદ્રાવાળો જોયો. આજે 22મા ચંદ્રાવાળામાં સ્મરણ ભક્તિ ના જે ઉદાહરણો છે એ દયારામભાઈ સમજાવી રહ્યા છે, આપણને બતાવી રહ્યા છે. કંસ શિશુપાલ કુબ્જાદિકે વૈરે કામે સમર્યા શ્યામ, એ વિના નાના ભાવથી સમરે સર્યા સર્વે ના કામ. કામ થતા તુચ્છ ભાવે જ્યારે, તો શું કહેવું સ્નેહે સ્મરે પછી ત્યારે. ચિત્ત અચલ જેનું કૃષ્ણમાં લાગ્યું, તો ભવ સંકટ સૌ તેનું ભાંગ્યું. તેઓ શ્રી કૃષ્ણ કૃપાલ. કંસ અને શિશુપાલ એ બંને વૈર ભાવે એટલે શત્રુ ભાવે અને કુબ્જા વગેરે કામ ભાવે શ્યામ સુંદર શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. અને એમના વિના બીજા ઘણાઓએ પણ, જેમ કે યાદવોએ સંબંધથી, નારદ વગેરે ભક્તિથી સ્મરણ કર્યું અને જેથી એ સર્વના કાર્ય પાર પડ્યા હતા. કામ જેવા તુચ્છ ભાવથી પણ જ્યારે કાર્ય સિદ્ધ થયા તો પછી સ્નેહપૂર્વક સ્મરણ કરનારનું કાર્ય થાય એમાં તો કેવું શું. મતલબ કે કોઈ પણ પ્રકારે જેનું ચિત્ત શ્રી હરિમાં તલ્લીન બની જાય છે તેના સર્વે જન્મ મરણાદિક દુઃખો દૂર થઈ ભગવત પ્રાપ્તિ થાય છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. શાસ્ત્રના આધારે એનું વિવેચન શાસ્ત્રીજી સમજાવી રહ્યા છે. પરબ્રહ્મ પરિપૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. એ આ કડીમાં દર્શાવતા કવિશ્રી જણાવે છે કે જ્યારે જીવ ઉપર કૃપા કરવા ઈચ્છે છે ત્યારે પ્રભુ અસાધનને પણ સાધન બનાવી દે છે. શ્રી મહાપ્રભુજીએ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય ભૂત કર્મણે નિબંધના મંગલાચરણમાં પ્રભુને પ્રણામ કર્યા ત્યારે એવું એક નામ આપ્યું પ્રભુનું, અદ્ભુત કર્મ.
અદભુત કર્મની વ્યાખ્યા પણ શ્રી આચાર્ય ચરણોએ એ કારિકાના પ્રકાશ વ્યાખ્યામાં આપી. અસાધનમ સાધનમ કરો. કોઈ કાર્ય કરવા માટે જે વસ્તુ સાધન તરીકે કામ ન લાગે એવી હોય એને પણ એનું સાધન બનાવી લે, એ અદભુત કર્મ છે. દ્રષ્ટાંત બતાવ્યું. કંસ રાજા અને શિશુપાલે પ્રભુનું શત્રુ ભાવે વારંવાર સ્મરણ કર્યું હતું. જેના પ્રત્યે રૂઢ વેર ભાવ હોય, શત્રુ ભાવ હોય, તો એ વેર ભાવ કે શત્રુ ભાવ પ્રભુને મેળવવાનું સાધન નથી. છતાં પણ આ અદભુત કર્મ કૃષ્ણ એને પણ સાધન બનાવ્યું છે. અગ્નિ જાણતા અગર અજાણતા એના ઉપર પગ મૂકે તો બાયા વિના રહેતો નથી. એમ ભગવાન નામમાં પાપને બાળવાની જે શક્તિ છે એ પણ ભગવાનનું કોઈ પણ સ્મરણ કરનારને એના પાપને બાળી નાખી એને સદગતિ આપે. ઉપજા એકનો ભાવે સ્મરણ કર્યું. કામ એ તો ભગવત પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર છે. એ મહાનુભાવ શેષાચરણે કામાખ્ય દોષ વિવરણ નામના ગ્રંથમાં સ્પષ્ટ નિરૂપણ કરેલું છે. તથાપિ એ કામી કુબ્જાનું ચિત્ત ઉપરની કડીમાં બતાવ્યા પ્રમાણે નરરૂપ પ્રભુમાં તલ્લીન થવાથી કુબ્જાના કામરૂપ દોષને બાળી નાખી એને સદગતિ આપી. જેમ એક કીડાને લાવીને ભ્રમરી ભીતમાં રૂંધે છે, પછી એ કીડો ભમરીનું ધ્યાન કરતો કરતો ભ્રમર બની જાય છે, એ ન્યાયથી કોઈ પણ પ્રકારે શ્રી હરિમાં ચિત્તવૃત્તિનો નિરોધ થવાથી ભગવત પ્રાપ્તિ થાય છે. તસ્માત કેનાપી ઉપાયેન મન કૃષ્ણ નિવેશયે. 7મા સ્કંદના શરૂઆત નારદજી અને યુધિષ્ઠિરના સંવાદમાં આ ચંદ્રાવલામાં જે ઉદાહરણો આપવામાં આવ્યા એ યુધિષ્ઠિર આગળ પ્રસ્તુત કર્યા છે. ગોપ્ય કામાદ ભયાત કંસ વેશાત ચૈત્યાદયો નૃપાઃ સંબંધાત વૃષ્ણયઃ સ્નેહાદ यूयं ભક્ત્યા વયં વિભો. ગોપીજનોએ કામ ભાવથી, કંસે ભયથી, ચૈત્ય એટલે શિશુપાલ જેવા બીજા રાજાઓએ દ્વેષથી, વૃષ્ણિઓ યાદવોએ સંબંધથી, ભગવાન સાથેનો યાદવ કુળનો સંબંધ એનાથી, સંબંધાત યુયમ યુધિષ્ઠિરજીને નારદ કહી રહ્યા છે, તમે લોકોએ સંબંધના કારણે સ્નેહાદ યુયમ તમે લોકોએ ભગવાન પ્રત્યેના સ્નેહના કારણે ભક્ત્યા વયમ વિભો અને અમારા જેવાઓએ ભક્તોએ ભક્તિથી ચિત્તને પ્રભુમાં પરોવ્યું. અને આ બધાને કામ ભાવે, ભયથી, દ્વેષથી, સંબંધથી, સ્નેહથી, ભક્તિથી, જે પણ ભાવે જેમણે ચિત્તને પ્રભુમાં પરોવ્યું એ બધાને પ્રભુએ પોતાનામાં તન્મયતાનું દાન કર્યું. એટલે અહીંયા આ આખા ઉદાહરણનો સિદ્ધાંત ભાગવતજીમાં નારદજીએ જ આપ્યો. તસ્માત કેનાપી ઉપાયેન મન કૃષ્ણ નિવેશયે. માટે કોઈ પણ ઉપાયથી મન પ્રભુમાં લગાડવું. મન પ્રભુમાં લાગે, કોઈ પણ ઉપાય લાગે, મન પ્રભુમાં લાગે એટલે બેડો પાર. અને આ જ વાત
આગળ દશમ સ્કંદના તામસ ફળ પ્રકરણમાં સુખદેવજીએ પરીક્ષિતજીને કહી છે એ વિવેચનમાં આગળ આવે છે, એટલે અત્યારે એનો ઉલ્લેખ નથી કરતું. કોઈ પણ ઉપાયથી મન શ્રી કૃષ્ણમાં પરોવવું જોઈએ. ઉપરોક્ત પ્રકારે જ્યારે કામ ભાવથી ઉપજાનો નિરોધ સિદ્ધ થવા તેમજ વૈર ભાવે કંસ, શિશુપાલ વગેરેને નિરોધ થવા ભગવત પ્રાપ્તિ થઈ, તો પછી સ્ત્રી પુરુષ દ્રવ્ય કુટુંબ વગેરેથી અધિક સ્નેહ પ્રભુમાં જેને થાય, અહંતા મમતાના જેટલા પણ પદાર્થો, જેટલી પણ વસ્તુઓ અને જેટલી પણ વ્યક્તિઓ છે, એ બધાથી અધિક સર્વતોધિક ને જેને પ્રભુમાં થાય તેને ભગવત પ્રાપ્તિ થઈ, જન્મ મરણ વગેરેનું દુઃખ દૂર થાય, એમાં કોઈ આશ્ચર્ય નથી. કવિશ્રી આ કડીનો ભાવ શ્રીમદ ભાગવત દશમ સ્કંદ અધ્યાય 29 શ્લોક 15 જે હમણાં આપણે વાત કરી, અંતઃગૃહ ગતાઓના પ્રસંગમાં પરીક્ષિતજીને શંકા થઈ. ગોપ્ય વિદુ પરમ કાંતમ નતુ બ્રહ્મતયા મુને. ગોપીઓ એ તો જે અંતઃગૃહ ગતા ગોપીજનો છે, એમણે તો ભગવાનને કેવલ પ્રેમી તરીકે જાણ્યા, બ્રહ્મ તો નથી સમજ્યા. ગુણ પ્રવાહો પરમસ્તાસામ ગુણ ધ્યામ કથમ. તો એ સગુણ ભાવ વાળા, ગુણ બુદ્ધિ વાળા ગોપીજનોને એ ગુણો નો પ્રવાહ દૂર થઈને નિર્ગુણ તત્વ કેવી રીતે પ્રાપ્ત થયું ને કેવી રીતે સાયુજ્ય પામ્યા, એ શંકા જ્યારે પરીક્ષિતજીને થઈ, ત્યારે એનું સમાધાન સુખદેવજીએ આ શ્લોકથી કર્યું. કામમ ક્રોધમ ભયમ સ્નેહ મૈક્યમ સૌહૃદમેવ નિત્યમ હરૌ વિદધતો હોતા યાંતિ તન્મયતા હિત. પહેલા તો સુખદેવજીને થોડુંક અકળામણ થઈ. ઉત્તમ પુરસ્તાદ એ તત્ય ચૈત્ય સિદ્ધ્યમ યથાગત વિષન્નપી ઋષિકેશમ વિમુતાધોક્ષજ પ્રિયા. સુખદેવજીએ પરીક્ષિતજીને યાદ દેવડાવ્યું કે તને પહેલા તો સમજાયું છું, સાતમા સ્કંધનો સંદર્ભ આપીને સુખદેવજી કહી રહ્યા છે, તને પહેલા તો સમજાયું કે ચૈત્ય એટલે શિશુપાલ જેવી રીતે પરમ સિદ્ધિને પામ્યો, ભગવાનનો દ્વેષ કરતો હોવા છતાં પરમ ફલને પામ્યો, પરમ સિદ્ધિને પામ્યો. તો પછી આ અધોક્ષજના પ્રિયાઓ, ભગવાનના પ્રિયાઓને એ ગતિ પ્રાપ્ત થાય, એમાં આશ્ચર્ય શું છે? અને ત્યાં ફરી એ સિદ્ધાંત સુખદેવજીએ પરીક્ષિતજીને સમજાવ્યો. કામમ ક્રોધમ ભયમ સ્નેહ વૈક્યમ સૌહૃદમેવ નિત્યમ હરૌ વિદધતો યાંતિ તન્મયતામ. કામથી, ક્રોધથી, ભયથી, સ્નેહથી, એકતાના ભાવથી, મિત્રતાના ભાવથી જે નિત્ય સતત અસ્ખલિત ભગવાનમાં ચિત્તને પરોવી રાખે છે, એ એમનામાં તન્મયતા પામે છે. અહીંયા એક પ્રશ્ન થાય છે. જ્યારે સુખધામમાં સત્સંગનો ક્રમ ચાલતો હતો અને શ્રી ભાગવત રસાસ્વાદના ક્રમમાં આ રાસ પંચાધ્યાયનો પ્રસંગ આવ્યો, ત્યારે એક પ્રશ્ન એક ભગવદીએ સુંદર પ્રસ્તુત કર્યો હતો કે જો આ પ્રકારે પણ ભગવાનમાં તન્મયતા પ્રાપ્ત થતી હોય, તો પછી ભગવાનને પ્રેમ કરનારા અને ભગવાનથી દ્વેષ કરનારા, ભગવાનથી વેર કરનારા, એમનામાં ફરક શું? બહુ સુંદર પ્રશ્ન છે. તન્મયતા બંનેને પ્રાપ્ત થાય છે, સ્નેહ કરનારને પણ થાય છે અને વેર કરનારને પણ થાય છે. તો પછી એ બેમાં ફરક શું? ફરક એટલો છે કે કામ, ક્રોધ, ભય, દ્વેષ વગેરેથી
જે શાસ્ત્રમાં વર્જિત કરેલા ભાવો છે એ ભાવો જે ભગવાનમાં તન્મય થાય છે એમને ભગવાનનું સાયુજ્ય, ભગવાનની તન્મયતા દેહ છૂટ્યા પછી મળે છે. જ્યારે ભગવાનમાં સ્નેહથી સુદૃઢ સર્વતોધિક સ્નેહ એનાથી જે ભગવાનમાં તન્મય થાય છે એમને ભગવાનનું સ્વરૂપાનંદનું દાન આ જન્મમાં આ દેહથી મળે છે. આટલો ફરક છે. અહીંયા આ જે ઉદાહરણ છે એનો ઉદ્દેશ ફક્ત એટલો જ છે, તસ્માત કેનાપી ઉપાયેના મન વંચાયું નહીં મને ગોપિકાઓને કામથી એવું હોય તો આપણે પછી ચર્ચા કરીશું, કારણ કે એ ચર્ચા થોડો વિસ્તારમાં જોઈએ એવી છે. तन्मयता का मतलब એવું જ પૂછે છે ને? ક્યાં છે? સોરી, ઓકે. No, I am saying ચાલો હું આગળ ચાલુ છું. ગોપિકાઓને કામથી તન્મયતા પ્રાપ્ત થઈ. એની વાત આપણે પછી કરીશું. અહીંયા જે ગોપિકાઓને કામથી તન્મયતા પ્રાપ્ત થઈ એ આંતરગૃહ ગતા ગોપીજનોના સંદર્ભમાં છે. સર્વાત્મ ભાવ વાળા ગોપીજનોના સંદર્ભમાં નથી. પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રના અંદર મહાપ્રભુજી આની સ્પષ્ટતા કરી છે. વેણુવાદ સ્મરક્ષોભ મત્ત ગોપી વિમુક્તિદા. પ્રભુના વેણુનાદને શ્રવણ કરીને જેમના ચિત્ત પ્રભુ પ્રત્યેના કામથી વિક્ષિપ્ત થઈ ગયા એમને પ્રભુએ વિમુક્તિનું દાન કર્યું. મુક્તિ કરતા વિમુક્તિનું દાન કર્યું. મુક્તિ કરતા વિશેષ વિમુક્તિ છે. મુક્તિ જે અક્ષર બ્રહ્મમાં લીન થવું એનાથી ઉપર વિમુક્તિ પ્રભુના સ્વરૂપમાં સાયુજ્યની પ્રાપ્તિ એ વિમુક્તિ છે. એટલે પ્રભુએ એમને વેણુનાદનું શ્રવણ કરીને પ્રભુમાં કામ ભાવથી ચિત્તનો વિક્ષેપ થયો, ચિત્ત ખળબળ્યું, એમને પ્રભુએ વિમુક્તિનું દાન કર્યું, પોતાના સ્વરૂપમાં સાયુજ્યનું દાન કર્યું. અને સર્વભાવ પ્રાપ્ત ગોપી સુખ સંવર્ધન ક્ષમા. અને સર્વભાવ પ્રાપ્ત જે ગોપીજનો છે એમના સુખનું સંવર્ધન કર્યું. મતલબ કે એ જ પ્રભુ પાસે પહોંચી શક્યા અને પછીનો આખો જે રાસ્તો પ્રકાર થયો એ એમની સાથે થયો જે સર્વભાવથી યુક્ત છે. હવે એની અત્યારે આપણે ચર્ચા નથી કરતા, કારણ કે નહીં તો આખો વિષય બદલાઈ જશે. સર્વભાવ સમજાવો એની અંતઃગૃહ ગતા ગોપીજનોને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ હતી ને? હા, સાયુજ્યની જ વાત કરું છું. અને એ સાયુજ્ય છે પ્રભુના સ્વરૂપમાં સાયુજ્ય. સેવા ફલ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સેવામાં જે 3 ફળ બતાવ્યા, સેવાયમ ફલત્રયમ, ત્યાં અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠાદીશુ સેવોપયોગી દેહ, એમ ક્રમશઃ 3 ફળ શ્રી મહાપ્રભુજી સેવા ફલ ગ્રંથમાં બતાવે છે. એમાં જે સાયુજ્યની વાત શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે એ સાયુજ્ય અંતઃગૃહ ગતા ગોપીજનોને પ્રાપ્ત થયું છે. એ સાયુજ્ય એટલે પ્રભુના કેશ
આપણે કદાચ પૂર્વમાં આની ચર્ચા કરી ચુક્યા છીએ. પ્રભુના કેશ, પ્રભુનો કૌસ્તુભ, પ્રભુની વનમાલા, આમાં કોઈ આચરણમાંથી કોઈકમાં પ્રભુ એમને સ્થાન આપે છે અને એ જીવની ઉપર જ્યારે કૃપા કરવાની પ્રભુની ઈચ્છા થાય છે ત્યારે એ જીવને અલૌકિક દેહ ઇન્દ્રિયનું દાન કર્યું, બહાર પ્રગટ કરે છે, એને સ્વરૂપાનંદનું દાન કરે છે અને ફરી પાછા એ જીવને પોતાના કેશ અથવા કૌસ્તુભ અથવા વનમાલામાં સમાવી છે. આ અલૌકિક સાયુજ્ય છે, વિમુક્તિ છે, મુક્તિ કરતા વિશેષ છે, માટે વિમુક્તિ છે. ચાલો હવે આપણા મૂળ વિષય પર આગળ ચાલુ. હું ધારું છું આ બંને વૈષ્ણવનો જે પ્રશ્ન હતો એનું સમાધાન આનાથી થઈ ગયું હશે. સર્વભાવ વિશેનો પ્રશ્ન બાકી રહ્યો, એની ચર્ચા અલગથી આપણે કરીશું. સર્વભાવના ઘણા બધા અર્થ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે, એટલે એના વિશે આપણે ચર્ચા મને આવતા અઠવાડિયે શરૂઆતમાં યાદ કરાવજો, ભૂલી જવું તો. બહુ સુંદર વાત છે. સર્વભાવનો શબ્દનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી ગ્રંથોમાં ઘણે ઠેકાણે કરે છે. આપણે ગ્રંથનો પાઠ તો કરીએ છીએ, પણ આપણને ખબર નથી કે સર્વભાવ એટલે કોને કહેવાય, સર્વભાવ એટલે શું. એટલે એની ચર્ચા આપણે આવતા અઠવાડિયે શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને આપ સૌ જિજ્ઞાસુ ભગવદીઓની આડીથી કરીશું. હવે 23મા ચંદ્રાવાલામાં સેવા અને પૂજા. આ બેમાં બેઝિક મૂળભૂત અંતર શું, બહુ સરસ સમજાવ્યું છે. અન્ય સાધને શ્રેય આપણું, પણ શ્રીહરિને શું છે? શાસ્ત્રમાં બતાવેલા ઉદ્ધારના, આપણા આત્મ કલ્યાણના જે પણ સાધનો છે, એ સાધનોનું આચરણ કરવાથી આપણું તો કલ્યાણ થાય, પણ એમાં પ્રભુને શું સુખ? અન્ય સાધને શ્રેય આપણું, પણ શ્રીહરિને શું સુખ? સેવામાં આનંદ ઉભાય ને, માટે ભજનાનંદ જ મુખ્ય. ત્યારે સેવામાં સેવ્યને પણ આનંદ છે અને સેવકને પણ સેવ્યને સુખ સંપાદન કર્યાનો આનંદ સેવકને છે. મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા, સેવ્ય સંતોષ જનિકા સેવા. સ્વામી સુખ સંપાદિકા સેવા. સેવાની આ બે બેઝિક વ્યાખ્યા છે. સેવ્ય સંતોષ જનિકા, જેની સેવા કરીએ છીએ એને સંતોષ થાય, અને સ્વામી સુખ સંપાદિકા, જેમને સ્વામી માનીને સેવીએ છે એમના સુખનું સંપાદન થાય, એવી જે પણ પ્રક્રિયા છે એ સેવા છે. મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા, લોક વેદના ભય નવ ધરવા. પૂજા એ ચાલે શ્રુતિ પ્રમાણ, સેવા તે જેમાં સ્નેહ બંધાણ, તેવો શ્રી કૃષ્ણ કૃપા. ભક્તિ એટલે સેવા. ભજ તેજ, ભજ સેવાયામ, ભજ ધાતુનો અર્થ છે સેવા, અને તીન પ્રત્યય લાગે, તીનનો અર્થ છે પ્રેમપૂર્વક. ભક્તિ શબ્દનો સીધો સાધો અર્થ છે પ્રભુની પ્રેમપૂર્વક સેવા. એ સેવા સિવાય બીજા જ્ઞાન કર્મ વગેરે સાધનો આપણું કલ્યાણ કદાચિત થઈ શકે, પરંતુ શ્રીહરિ કે જેમણે આપણને જન્મ આપ્યો એમને આપણાથી શું સુખ મળ્યું? અને શ્રીહરિની સેવામાં તો સેવ્ય શ્રીહરિને અને સેવકને એમ બંનેને આનંદ મળે છે. એટલા માટે બ્રહ્માનંદ કરતા ભજનાનંદ મુખ્ય છે. લૌકિકનો અને વૈદિકનો ભય ન રાખવો,
શ્રી હરિને સુખી કરવા એ જ મુખ્ય સેવા છે. વેદમાં કયા પ્રમાણે કરવું એ પૂજા છે, અને જેમાં સ્નેહ પ્રાધાન્ય છે એ સેવા છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. કેટલા વાગ્યા ભાઈ? 9:34, હજી 6 મિનિટ બાકી છે. આ ચંદ્રાવાળા એકનો ક્રમ આપણે લઈને પછી વિરામ લઈએ છે. જ્ઞાન કર્મ વગેરે સાધનોથી કદાચિત આપણું કલ્યાણ થઈ શકે, પરંતુ સ એકાકી ન રમતે દ્વિતીય ઈચ્છત હૈતાવાનાસ. આ શ્રુતિઓમાં જે બતાવ્યું એકલા રમણ કરી શકતા નથી, તેથી એમણે બીજાની ઈચ્છા કરી. એ જગતરૂપ પોતે બન્યા, એ સ્વરમણાર્થ, પોતાના રમણ માટે, આનંદ અનુભવાર્થ સૃષ્ટિ ઉત્પન્ન કરી. એનું ફળ શું? પ્રભુએ સૃષ્ટિ શેના માટે ઉત્પન્ન કરી? અર્થાત સેવ્ય સેવક ભાવથી ભજનાનંદમાં જ શ્રી હરિને એને આપણને આનંદ અનુભવ પ્રાપ્ત થાય છે. ભજનાનંદ જ મુખ્ય છે, કારણ કે જે આનંદ ભજનાનંદમાં મળે છે એ બ્રહ્માનંદમાં મળી શકતો નથી. જેમ કે સિંધવને પાણીમાં નાખીએ મીઠાનો ગાંગડો તો ઓગળીને પાણીમાં મળી જાય, એમ બ્રહ્માનંદ એટલે અક્ષર બ્રહ્મમાં જ્ઞાની ભક્તો લઈ પામે, જેથી એમાં જ્ઞાનીઓને આનંદની પ્રાપ્તિ થઈ શકતી નથી. દ્રષ્ટાંત તરીકે તૃષાતુર માણસને તરસ્યો હોય વ્યક્તિ કિનારે રહીને જળના સ્વાદનો આનંદ આવે. કિનારે બેસીને જળ લઈને પીએ તો જળના સ્વાદનો આનંદ આવે, એ પાણીમાં ડૂબી જાય તો ના આવે. એટલા માટે જ ભક્ત ચેતસ્તત પ્રવણમ સેવા આ વાક્યને અનુસરી ચિત્ત પ્રભુમાં તલ્લીન બનાવી, તાદાત્મ્ય સાધી, નિરોધ સિદ્ધ કરી, શુદ્ધ અદ્વૈત હોવા છતાં આનંદનો અનુભવ કરી શકે છે. એ જ ભજનાનંદની અધિકતા છે. મુખ્ય સેવા અને સેવા એટલે પ્રભુને સ્વકીય અંશ રૂપ ભક્તો સાથે રમણ યા ક્રીડન દ્વારા, ખેલવા દ્વારા સુખ પ્રાપ્ત થયું તે. અને એ ભક્તે નિર્ગુણ પૂર્ણ પુરુષોત્તમને સેવા દ્વારા સુખી કરવામાં લૌકિક યા વૈદિક નો ભય રાખવો નહીં. કેમ કે વેદમાં કયા પ્રમાણે નિયમ મુજબ જે થાય એ પૂજા, અને જેમાં સ્નેહનું જ પ્રાધાન્ય હોય એ સેવા. દાખલા તરીકે પૂજા સમયે પુરુષ શુક્તથી શીત જલથી અભિષેક કરવો જોઈએ એ વૈદિક વિધિ છે, અને સેવામાં સ્નેહનું પ્રાધાન્ય હોવાથી શીતકાળ હોય તો પ્રભુને પુરુષ સુક્ત ભણતા સુધી શીત જલથી શીતળતા લાગે, ઠંડી લાગે એ ભાવ વિચારી આપણે સુહાતા જલથી સ્નાન કરાવીએ છીએ. ત્રૈગુણ્ય વિષયા વેદા નિશ્ચય ગુણનો ભવાર્જુના. ગીતાજીમાં ભગવાને કીધું વેદ 3 ગુણ પરત્વે છે, માટે હે અર્જુન તું 3 ગુણોથી રહિત અર્થાત નિર્ગુણ થા. આ ગીતામાં કહેલી ભગવદ આજ્ઞા અનુસાર નિર્ગુણ ભક્ત વડે વેદના ભયનો ત્યાગ કરી ઉષ્ણ જળથી સ્નેહપૂર્વક સ્નાન કરાવવામાં આવે છે. એનું જ નામ સેવા. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. આમ આપણા અત્યારે આજે 2 ચંદ્રાવાલાનો રસાસ્વાદ કર્યો. 22 અને 23, 24માં ચંદ્રાવાલા, જેમાં ફરી પાછું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ એ ભક્તિનો જે પ્રકાર એ હવે આગળના 24માં ચંદ્રાવાલામાં દયારામભાઈ આપણને બતાવશે. આપણો સરકારશ્રીના નામાવલીના અર્થ વિસ્તારનો જે આપણો પ્રકાર છે, જે ક્રમ છે, અત્યાર સુધીમાં આપણે 50 નામોને એના અર્થને સાથે
સમજવાનો અને એના દ્વારા આપશ્રીના સ્વરૂપને યથાધિકાર ઓળખવાનો યત્કિંચિત પ્રયત્ન કર્યો. આજે 51મું નામ. કેટલા વાગ્યા ભાઈ? કેટલો ટાઈમ બાકી રહ્યો છે? બસ 1 મિનિટ બાકી છે, એટલે ખાલી નામ બોલી જઉં છું. વિસ્તાર આપણે બ્રેક પછી કરીશું. નવી લિંક તુષારભાઈએ મૂકી દીધી છે, એટલે બ્રેક આવે એટલે તરત નવી લિંક થી આપણે જોઈન થઈ જવાનું છે. 51મું નામ છે. લિંક મુકાઈ ગઈ છે. હા કાકા, હા હું બોલ્યો ને, લિંક મુકાઈ ગઈ છે. હા. 51મું નામ છે શ્રી અનેક સ્તોત્ર પ્રકટીકૃતે નમઃ. किसी भी अवस्था में, किसी भी समय, किसी भी स्थान पर निरंतर मनन लेखन के परिणाम स्वरूप वैविध्य सबर अनेक स्तोत्रों स्तवनों की रचना करने वाले. હવે આનો વિસ્તાર સમજવાનો પ્રયત્ન આપણે બ્રેક પછી કરીએ, કારણ કે ચાલુ કરીશ અને તરત બંધ થઈ જશે. 21:39 થઈ છે, 1 મિનિટ બાકી છે. જેમના ત્યાં જે ભાગ્યવાન વૈષ્ણવોના પાસે આપશ્રીના 2 ગ્રંથો શ્રી સ્મરણ નિકુંજ અને શ્રી ભાવ નિકુંજ બિરાજે છે, અને જેમણે એનું અવગાહન કરવાનો ઉપક્રમ